હા એ રામ ટેકરી આવી ગયો છું કે અમે રામ ટેકરી તારીએ છે કે બિઝનેસ હોય છે અમે કને કેવું એ માત્ર એક તો પૂછવું એ કને રાયતુજી ઓલ કીધું જ પણ નહીં ખબર એ તો આયા કે ના આયા અમે માણસો જો આવી ગયા હોય તો ઠીક છે ને કે મારું ઓછું હું તો ફસવાનું જ છું ભાયા વગર જાઉં જ છો કારણ કે ભોખરાવ પડશે એમ કહેતા હતા બધા હા હા રાયતુજી તો આયા હતા રાયતુજી અરે ભલાદમી હું તો તમારો વાટ જોઈ રહ્યો તો કીધું ને તો કીધું આવજો આપણે રોમ ટેકરી જવાનું છે હું તો કહીએ બાઇક લઈને આવ્યો તો રો પણ હું પેલો રસ્તામાં વાટ જોઈ રહ્યો તો પેલા તમારે ઝોપામાં છે તે મૂકી તો કદાચ કોથે ના, હું વહેલો નીકળ્યો થોડું કોમ હતું કે બીજું એટલે એથી કોમ પટાઈ જોવામાં આવ્યો બરોબર બરોબર લે હેડો તાન ઝાડો જીએ પાણી પાણી તમારા બાજુમાં તો છે ને રોમ ટેકરી તો બાજુમાં જ છે તમે જોયેલું હા મંદિર સારું છે ને જન્નાટ બનાવ્યું છે મારું બેટું મને કેટલી ઠંડક તો છે બેહો તો હા એકદમ એસી જેવું લાગે આપણે શું છે કે આ ધાર્મિક મંદિર હોય ને એ આપણને દર્શન સારો ગમે છે હું આ મંદિર પાછો વધારે જઉં હું એ વધારે જઉં છું પાછું મને આ બધું સારું લાગે આમ હા ઘણી વાર બેસીએ વાતો કરીએ અને પેલા રોમજીજીને કીધું હતું એમ થાય પેલા આદમી ઈવાને ફોન તો કર્યો તો પણ લગભગ તો એ તો કહેતા નથી પણ પહોંચી ગયા આમ તો માણસો પાછા આમ કહેવા પ્રમાણે જ વહેલા આવી જાય પાછા વહેલા આવી જાય હા એ કેમ કે ઈવન મને ખબર હોય ખાલી ફોન જો ને કે તો ફટ દઈને તૈયાર થઈ જાય ધાર્મિક નું નામ પડે ને એટલે ફટ આવી જાય આ બેઠા રોમજીજી જો જીવાય તમારી હારી છો યાર હું તો કઈનો આઈને બેઠો છું ભાઈ એટલે પણ તમે આઈને બેઠા વાત સાચી છે પણ હું આને મોડું કર્યું છે અરે ભલા આદમી કેવું છું ખબર છે એક તો વચમાં પેટ્રોલ થઈ રહી છે ગાડું તો આમ મરી ગયો હું તો તાને હું કહેતા હતા હું એમ કહેતો હતો કે વાયર તો મારું બધું ખાસું પેલું દેખાય છે ભાઈ આ તો દેખાય તો ખરું કે આ તો આખું ગોમ છે ને આ બાજુ કોઈ મારી ભોખરા છે મારું બધું આજ ગરમી પડે છે આ જ વરસાદ આવ્યો કે જન મને એમ લાગે સંભાલાલ કાકાની આગાહી સાચી એટલે સાચી આ ફૂલ કોઈ દેવતા હાચી નથી પડતી બે આકાશો કરી અંબાલાલ હે તારે કોઈ પૂછડીએ પડતી બોલા મસ્ત કાપી કાપીને આ બનાવ્યા 12 માસી છે આજુ આ 12 માસી તાર અરે 12 માસી છે ઓને કેમ નોમ 12 માસી પાડ્યું છે એ 12 મહિના ફૂલ રહ્યું એવું છે હા એક મને 12 માસી હું તો વળી એમ સમજ્યો તો કે 12 જણો એમ બોલે છે ના ના 12 માસી એટલે 12 મહિના ફૂલ રહ્યું હા જો કે શેર આ છે ઈ મસ્ત. આ શું કહેવાય જે જાણતી વાત આ મારું બેટું હું ઓળખતો ને આ ઝાડો બધા હોય છે બગીચામાં પાછો પણ જોજો વાર ચેટલું મસ્ત લાગે છે મારું ઓળખ્યું આવ્યો તો શું પણ આ બે માણસોને મારા આમાં કોક કરીને જુદા તો કરવા જ પડી કેમ કે મારા ઓહર હોય તો મારે હમો આવે એ નથી મારે જતું રહેવાનું છે ઘેર અને આ બે મારા ઓહા આવશે તો મારે ઈવન ઘેર મેળવા જવું પડશે હું કહેતો તો હા આ તો બરોબર હાથમાં આયા છે હા શાલ છોડવાનું નહીં પાછો એને જવા જ દેવાનો છે વહન વહરવાન છે એને ઘણી ઉતાવળ છે ને જવા ઓવે. પણ આ તો હનવારી છે રંખ હવા દેવાનું એકલો વાટી નહીં થવા દે ના એકલો જ નહીં. એ હેડે તો આપણે આપણે શેરી શેરી, હેડવું શેરી. આટલું ફાઇનલ કરવાનું છે હા કરશનજી લે હેડજો 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 જા બોકડા બીજા બોકડા મસ્ત મેળ્યા છે અને તમે જુઓ જ ખરા આ બોકડા પણ મંદિર રામ મંદિર કહેવામાં આવે છે એટલે કેટલી મસ્ત બનાવી ને ના રામ મંદિર છે એમ કહેવાનો વાત તમને ખબર છે હા ખબર છે ના આ તો ઐતિહાસિક જૂનું પુરાણું મંદિર છે ગયરોનું ઓવે હા 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 ભગવાન હતા ને ઓહો. એ અયોધ્યાથી જતા હતા આમ લંકા હામર એટલે વય થઈને હેડ્યા હતા કે તે એનો પૈડ્યો પડ્યો તો હોય ઓય રોમનો પડ્યો પગ પડ્યો પડ્યા હતા એનો પગલો પડ્યો આ શિવલિંગ રીએ હા આ શિવલિંગ છે હે ઓય પૂજા કરી હતી આ હોય ઓવે આ ભલું કરજો માધેબાજી નો હાથ અબરી? જબરું બનાવ્યું છે બનાવી છે શિવલિંગ સર ઓય ભગવાનને શિવજી મહારાજની પૂજા કરી હતી કે હા. એટલે ઓય બેઠા બરોબર 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 એક રામ મંદિર કહેવાય છે હા હા વાયથી હેડો વાયથી ઓમ જઈએ મસ્ત આ ફૂલ ફૂલ છે હો, મસ્ત સુધારે ને ભાઈ મસ્ત બનાવ્યું હો. અને માધેબાજી શિવલિંગ છે હો, પથરા પર છે ને ભાઈ મસ્ત મસ્ત ઉપર છે. જો પાણી કરતો અને કે હોય છે કે ભગવાનનો પગ પડ્યો તો હા એ પગલો હોય પડેલો હોય એક તો રામ ટેકરી કહેવાય અને છે રોમ ટેકરી કહેવામાં આવે છે હા એટલે ભગવાનનો પગલો પડ્યો ઓવે. હા હા આપણે પહેલી વાર આવ્યા છીએ કે અમે તમને પૂછ્યા છીએ અને પાણી પી લેજો પહેલું તો આ ટાઢું પાણી હા હા ટાઢું પાણી મસ્ત. મસ્ત પાણી હો કોઈ ગરમી પડે કોઈ ગરમી પડે હા હા, પાણી તો ભાઈ છે ટાઢું હો સારું છે કે હા લો પાણી પીઓ જો કે કેટલા તરસ્યા થઈ ગયા છે અરે. જબરજસ્ત છે એને એટલે કોઈ વારો આપવા જતા નથી તારે
લે, આવો તો ખરું પાણી. અને હા તો લેવું તું ભલાદમી તારનો તમે તમારી વાતે વળ્યા છો મારા હાથ દુખવા આયા તારના હા હજી તો ખાલે જ છે. બીજું પીવો ઓવે. તારે પીવો તમે તાર પીવા પહેલે તો માટલું મેલ્યું છે જો બધી સગવડ છે, ઊંઘવાની સગવડ છે, ખાટલા બાટલા બધું જ છે. તમારા ભાઈ મસ્ત હજી આવે આવે જ મસ્ત. પછી રવા જેવું છો પાછું હા હું તો ખુશું આ ઝોપરા હોય વાહો રો હા? વાહો રો ઠંડક ખાલી છે. ના મસ્ત ઠંડક છો આ દર્શન કરીએ પર આ માતાજી. માજી માજી ધૂળી હા ધૂળી. ધૂળી અરે બાપા ગુરુ મહારાજની ધૂળી આવી. હા. જય ગુરુ મહારાજ. પબ્લિક તો આવતી છે દર્શન કરવા ઘણી ઘણી. આજના તો ખૂબ પબ્લિક આવે. મંદિર હે બાપાજી હે હે. જય શ્રી રામ. દર્શન કરો વિષ્ણુ ભગવાન હે. હે વિષ્ણુ ભગવાન દુધડીનાથ ગુરુ મહારાજ હે બાપાજી હે મહારાજની આ ધૂની શાંતિદાસ મહારાજ હે બાપુ મસ્ત બનાવી હો મંદિર. અરે ગુરુબાજી આ દુધડીનાથ છે ને હા. એ ગુરુબાજી પહેરે છે કોણિયારી કી છે મોટા હા એ આ રે આ રે એ એ કરીએ છે ના હોય છે. હા બરોબર. પણ આશા છે બાજી નો પાછું હા હાથ તો હશે જ ને ઘણું. પબ્લિક આવતી છે જાતી છે તારે જો બંધ કરજો બંધ કરો હળો. જાઓ. મારી આની આવે આવો કરી જશે. કન્યાડો વાળો પેલો બાજુ. મારી હારી આવે બસ જો મસ્ત આવે ને? હા જો કામ જો એસી જેવો આવ્યો આવે વાયરો તો મારું બધું હોય જશે હો. ખરેખર બહુ આમ હોય છે. કોઈ એમ કે જતા રહો તો મન ન થાય જવાનું. તાણે એમ કરીએ પેલા કચેરીને ફરવા જાય આપણે બે હુઈ જાય મોસમ એવું જ કરવું પડશે. બરોબર આવવાના હતા ને એ થોડો ફરવા જાય હો પગ ફરો કરતા આવે છે. આવે જોરદાર આવે છે. ઊંઘવાની મજા આવે એવું છે ને ઘણી મજા આવે છે. જોયા હા ત્યાં બે જણા સુધી કેવું હતા આવો બે જણ હુઈ જાઓ એવું છે. અરે ભલાજી ઊંઘવાનું નહીં હોતો તાણા અને બેહવા પેલા મથા ચાલ્યા તારા મેં કીધું ઊંઘવા બધા બેઠા થો તમે બેસી જાજો ના બેઠા થાય તમે પણ ઊંઘવા જો કે ના મારા માણસો બીજા આવ તો બેઠા થો ભાઈ મને ઘણી વાર ઊંઘવા દેજે ભલાજી તમે હું કરા લાવો છો આજે યાર વાયરો કેવો મસ્ત આવે હું તમને ના બેઠું પાડી કોઈ ખબર પડતી નથી તમને પણ તમે શાંતિ તો હું તો બાળક પણ આવું ના ચાલો ભાઈ વાત નહીં હોભળતા તમારું. આમ વાત હોભળતા નહીં કોઈની. શું કહેતા હતા જાવણી ના મન તો કોઈ ને મોસો ઉધારી મૂકો હું ચિંતા કરો. અરે આ પડી જાય ફ્રેક્ચર થાય તારી કોઈ ના પડી જાય. પણ ભલાજી જોજો હું ચારનો કુંજ પણ મોને છે ઓકે દૂર કરવું હોય તો નીકળી જા. ના મને હોય ચોટિયા પકડો નકો ભાઈ એ ભાઈ ઉતરજો ભાઈ. બેઠા થો અમે બરાબર તો દાદા અહીં રોયલેમથી બેઠા થયા હોય તો અમારે આટલો બધો બખાવ કરવામાં નથી આવતો બેહો દાદા તમારું નામ શું પાડ્યું મેં આ તો બધું ઘરની ખબર છે હા આ વાયરી ટાઢિયાડી ગયેલા ઊંઘ આપવા બોલી બધું જો જોઈ ચાટવું બહુ કહું. હા નેટ તમુ આ હુરવા તો ને આઈને બેહી ગયા. માર તો મોથામાં નહીં બેહું તાણા પર. આ અમારા છે ક્યારે યા આ રહી ના રે મારે એમાં નહીં આપવું. બે હું પછી બેઠી ના તારે પણ આવી તા. મારે હુરવું તો તારે મને હુરવા દેતા ના. બેઠો કઠણ ન થોડા અરે રામજીજી હું નાટક કરો છો યાર તમે બે જણા કોઈ ખબર પડે ને કોઈને એક ભરાય પેલી એને થાય હવે કે ભેગા થયા તો ઓમ હમારી હંપીને રોક બેસે થોડા કસેની ઓમ. અરે અથવા કાઢો તો મારા ઓમ બેહો પણ થોડા. હું છોય જવું એમ નથી હું તો ત્યાં પણ થોડા તો બેહો. ભલાદમી બેહવા દેતા થઈ જાય મારે નથી બેહવું આ હું આખો દાડો ઓય બેહોન એમ કર્યામાં દાડો કાઢી રહ્યો મારે ઓ માણસો ને હાથી લવરો જ ને મને તો કંટાળો આવે જેવા જેવા હા ના કર્યું હજી ઉઠાડ્યા તો ખરા. આ તો એવું જ કરવાનું એટલે હોય એવું જ કહું, ઓય બેહોન એમ જ કીધે જવું પડે. કંટાળી કરવું પડે નહીં જો જ્યાં કે નહીં જ્યાં જ્યાં બિંદાસથી હુરો હવે તો હવે હુરો છે. હુરો નહીં થાય. હવે પાછા ના આવો તો સારી વાત છે. વળી આવી તો વળી એમ કે છાપ તો મને એક બીક લાગે છે. હા. કદાચ બરોબર ઊંઝ્યા છો અને મોસો ઉધારી મૂકી દો એ વાત સાચી તો હાથ પગ ભાઈ જા પાલા. એ વાત સાચી આ તો પ્લાસ્ટર કરેલું છે. એટલે ઓન કોઈ નક્કી ના કહેવાય. એમ કરો કે આ ખુરશીઓ ઘણીએ પડી લાવો કે ખુરશીઓ તો પડી છે. ખુરશીઓ પડી લાવો તો આપણે ખુરશીઓ બે હાલ આવ્યો હું છે બેહું તો હું બેહું ખુરશી ઓ મને બાવા મજા. મારા તો બેહું મોસામ ભલાદમી હું ખુરશી મોસામ બેહવા જતા છે આમ લાવ હું ખુરશી જતો રહું. એવું છે ઓવે. એ કઈ ક્યાં વાળો હમણાં લેવા આવે. એ તમે રહો મારા
આમાં હા વખત તમે તો જોયો નેના મોટાનો એવડો રાખતા તો તમે નેના છો હું મોટો છું બલાદમી હાય. મોટો મોસો ઓછંગમાં બેહે હા એટલે તમારો શંકર બેહાડે બાપાથી બેહાડે છે હોય બેહવાનું હવે કેવી મજા આવી છે પહેલાનો કાઢે ને ખુરશી બેહવાની મજા આવી છે આપણો તો. બેહાડ મજા આવી બેહો દાદા શાંત આમાં પલોઠી વાળવાની મજા આવી છે ને બહુ પલોટી દેતા હું કામકાજ કરો હાલ તાને હાલ તો મેં આવતો નથી હા અને સારું બધું વાવેતર કરવું છે ત્યાં કીધું મેં આવ્યો તો કોઈક વાવેતર કરતા પાવ આશે નહીં વિશ્વા રાખો એટલે કીધું આ ભગવાનને પ્રાર્થના કરો તે આવે બે પ્રાર્થના તો અમે કાયમી કરીએ તો વધુ હા કા આવો પણ એમને પ્રાર્થના કરાય યાર આવો આવો એમને ભગવાનનું એમાં પ્રાર્થના કરવાનું શું આવે એમને કીધું કે પ્રાર્થના કરું મેં આ એમનો કદીએ ના મણના મેલા છે તો ચોથી વના હોમો લવણો એક કરે મેં આ ઈમન જ ખડાર્યો પાપ વધી ગયું એટલે ખડાર્યો મેં નકર મેનો ટાઈમ છે શું મેં ના આવે એ વાત સાચી હા એ વાત સાચી ખરી વાત છે કે સાચી વાત તાણ પછી મેં આવો એટલે કે જા જા હવે બાપડા ચો જાવું એને અને પછી જાય કે આ શું છે આવો પેલું ઓભળ્યું તું ઓવે ફોર વરસાદ થયો કે એક કે હવે તો મેં હાર ગયો લણો હોત તો હાર અને ભાઈ તો એટલા કૂદતો તો અને હું નથી આવતો કિસે આવતો નથી આપતો નથી પણ બાપડો ચો જાય એટલે જવાનું છો બે ઓળી તો દુઃખ છે આવે તોય દુઃખ ને ના આવે તોય દુઃખ અને પબ્લિક તો ડરાતી જ નથી હાલ શું થયું છે ખબર છે હા આ બધો કળિયુગ આવી ગયો છે એવું એમ? પબ્લિક વસ્તી ઓછું કરવાનું છે ભગવાનને જોતો કરી વાત સાચી છે. હા આ બધું જૂઠમાં જ હેઠા છે એ વાત તમારા પાસે પૈસા છે ના જૂઠું બોલ્યા હા જૂઠું બોલ્યા કે ના બોલ્યા હોય થાય કે ના હા હું એ જ કહેતો હતો જો ઈવાના મુઠે જ કહેવાનું છે. કહેવાનું એ વાત સાચી હું કોઈમાં ભૂલ ના આવે આ જૂઠનું વધારે હેડે. આ દૂધનું વધારે હેઠા સાચું કોણ એ અને તમારા પાસે પૈસા આવે ઓવે છે કે ના વાયા છે કોણ પકડો ને પકડાઈ જોઈએ ભાઈ, મોં પકડાયો કે જુઓ ને પાછું હા વાત તમારી સાચી તમે પકડાઈ આ તો દીધું. મારું નામ કરશનબા પાડી નાખે મારા અસલ નામ મોમો હતું શું વાત છે હું હોવા હા તારું ઓમ લાગો તો છો એવા જ હો કપાલ હું મોમા જેવો નહીં લાગતો ના ના મોમાં જેવા લાગો તાના પછી મારે ભણ્યો છે જતો રહે તો પછી કરશનબા નામ પાડવામાં આવ્યું. એવું છે? ઓવે. ના કે અમે મોમો ને ભણો બે હતા એવું છે? ઓવે. તો પેલા મોમોન ભણ્યો કેતા આવતા એ રે હા પેલા ટોપી વાળો ભણ્યો ના હેઠ્યો. ઓ હવે હેડો તાન હેડો ભલા કંટાળો આવ્યો છે મને હેઠ્યો. હેડજો મોડું થા બીજું કોઈ નથી આ કઈ તો બેહીને ઉઠતા છે ને ઈવન તો હવા આવ્યો તો ઉઠો હવે એટલે બેહવા દે કે વાયરો હારો આવે છે આજે એક તારો ધરવાનો હોય તારે વાત કરો છો તાને? એવું છે આ તો લાયા અને પાછા ઉપર ઘસીને લઈ જવાના હોય હા, રમતા તો શોખ આવો તો હું ઘર કરી દો તો ખરાબ બફરા કોકનો ઊંઘવા જઈ ગયા ભલાજી પછી ઊંઘજો કે એક દાડો આખો દાડો આપજો એવો પાણી પી લે જીલ્યો પાણી નથી પીવું હેઠે તમે ઝાકવાનું કરો પીવાનું ચાલો ભાઈ. પાણી કરીએ ને આ કાંદામાં પી એના હો પાડો છે તમને કરશનભા હા આહું બનાવ્યું છે એ આ રહ્યો કચરા પેટી કહેવાય પણ આ તો ફરસ છે એ તો ફરે એ છે ને એ ઉપર વાળવાનું આવે એ ઓમ ફરી જાય ડબ્બો આવે એવું છે ઓવે એટલે કચરો બધો બાયને આ જો આ પાણીને પરબો છે એ બનાવી ડબ્બો જોઈ કે બાપડા પક્ષીઓ માટે હા જો એટલું મહારાજ ધર્મ કરે છે આ બિલ્લી છે ને આ બિલ્લી આ એ એ છે બિલ્લો કહેવાય પેલો પાણી મારો છે વાલે તમે ના પાડી દો છે અમને તમે હેઠજો કો હેડો, હેડો કરજો યાર. હેઠજો એક તો ઘણી વાર બેહવાય દેતા નતા ને હેડો હેડો ભલાજી હેડો કોઈ મારા ને બાળા પાડી નાખે મને હેડો ફોડી નાખો બીજું કોઈ ને મારી દીધા ઓય આઈને તમે હું બધું પાપ કર્યું કહેવાય તાર હું જોતો તો ખાલી જોઈને પણ જોતા હોય તો જોઈને જોવાનું એમ મને હું છે હું નથી એટલી ખબર ના પડે આ જોજો જઈ કાપીએ મેદી મસ્ત લાગે મસ્ત બનાવી દો આલીશાન બાગ જેવું છે કે ને પણ બાટાને પેલો માળો પાડી નાખશો તમે ઓલે આ તમે તો હું આ જોજો રમજી ગયા મારો છે ને ઓહો ખાસો તેના પર વિયો ના સાદા પક્ષી પોણી પાયા છે મે હોય જાને? આ તો વળી સોયલા નાહી ગયા જુઓ લે હેરો હેડજો અમે થોડા પછી શું કરો આમ કરો ભલા આદમી એ તરકો પડે રવા દે ઘણી વાર ઉભા રવા દે અરે આવું હેડજો થઈ હેડવાનું આ થોડો ફાયદો થવા દે અરે સોયલો હેડજો આ રમજીજીને તો જચપ કરી હા ગયા